જય ગુજરાતી મિત્રો, આજ છે મારા 75 ડેનો 9મો દિવસ, જેમાં સૌપ્રથમ બ્રશ કર્યું. બ્રશ કરવાની સાથે સ્નાન કરી લીધું. સ્નાન કર્યા બાદ મેં લીધી ડાયટ, જેમાં ચણા, કાજુ અને બદામ લીધા. ડાયટ લીધા બાદ શૂઝ પહેરી લીધા. શૂઝ પહેરીને આજ મારે કરવાનું હતું બેકનું વર્કઆઉટ, તેમાં સિંગલ ડમ્બલ વડે બંને હાથથી બેકનું વર્કઆઉટ કર્યું, જેમાં ડાબા અને જમણે બંને હાથથી ડમ્બલથી વર્કઆઉટ કર્યું. ત્યારબાદ રો વડે વર્કઆઉટ કર્યું. વર્કઆઉટ કર્યા બાદ બોડીનું પંપ કંઈક આવું આવ્યું. ત્યારબાદ લીધી ડાયટ, જેમાં બીટ અને કાકડી લીધી. ત્યારબાદ સાંજના વર્કઆઉટ માટે કેળાની ડાયટ લીધી. ત્યારબાદ શૂઝ પહેરી લીધા. વર્કઆઉટ માટે પાવડો અને પાણીની બોટલ લઈને જવા લાગ્યો. સૌપ્રથમ અખાડો ખોદ્યો. અખાડો ખોદવાની સાથે લાકડું ખેંચ્યું, જેમાં હેવી વેટ સાથે લાકડું ખેંચ્યું. લાકડું ખેંચવાની સાથે ટાયર ઊંચું કર્યું, જેમાં ટાયરના આવી રીતે કર્યું. ત્યારબાદ પાણી પીધું. પાણી શરીરમાં સૌથી વધુ જરૂરી છે, એટલે પાણીનું પીવું જરૂરી છે. ત્યારબાદ ફંટ્રોલ માર્યા. ફંટ્રોલ મારવાની સાથે કચરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. જે કચરો હતો તે એક જગ્યાએ ત્યારબાદ ઠેલવી દીધો. કચરો ઠેલવ્યા બાદ સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું. આવી રીતે 9મા દિવસની ચેલેન્જ પૂર્ણ કરી.